એવું બની શકે આજનો આ સુંદર મંગલ પ્રભાત આ મૃત્યુલોક ઉપર પૃથ્વી ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ એવું પણ બની શકે આજનો આ સુંદર મંગલ પ્રભાત આ મૃત્યુલોક ઉપર પૃથ્વી ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો નવો પ્રારંભ હો. આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની મંગલમય જીવન યાત્રા માટે આ દિવ્ય સ્થાન ઉપરથી પવિત્ર સ્થાન ઉપરથી આપણા સૌ વતીથી મંગલ પ્રાર્થીએ છીએ. The School of Divine Arts માં શિલ્પ, અભિનય, નૃત્ય નો આધ્યાત્મ સાથેનો સંબંધ, ધર્મ સાથેનો સંબંધ એ વિષયમાં હું તમને આગળ લઈ જઈશ. જ્યારે શિલ્પ કલામાં મારો રસ પેદા થઈ રહ્યો હતો, હું ઊંડાણ પકડી રહ્યો હતો શિલ્પ કલામાં, ત્યારે મને બધા જ પ્રકારના શિલ્પો, પછી દક્ષિણ ભારતની મંદિરોની કલા, દેરાસરનું સ્થાપત્ય, એમાં મુકાતી મૂર્તિઓ, મૂર્તિકલા, બૌદ્ધ મંદિરોની મૂર્તિકલા, ચીન જાપાન સાથે જોડાયેલી રોમન ની મૂર્તિકલા, આ બધા જ પ્રકારની મૂર્તિકલાઓ થી હું ખૂબ જ પ્રભાવિત થતો. હવે મારી અંદરથી જે મૂર્તિનું પ્રાગટ્ય હતું એ મેં તમને આગળ પણ કહ્યું કે મારે કેટલીક મૂર્તિના કામમાં જે પથ્થરની ડસ્ટ કે મેટાલિક ડસ્ટ છે એ મારું શરીર સહન ન કરી શકે, એના કારણે મારામાં મૂર્તિકલા છે એ ઉતરવા માંડી પેપર ઉપર. એટલે મારી રીતે જ જે મારો સંતોષ હતો મૂર્તિકલાનો કે સ્થાપત્યનો, એ શરૂઆતમાં મને પેઇન્ટિંગથી હું સંતોષ લેતો. પછી એની સાથે એવું થવા માંડ્યું કે મને જે ઇન્ટિરિયર ડેકોરેશન હોય અથવા ઘરની અંદરની ગોઠવણી કહીએ, રૂમની ગોઠવણી, એમાં પણ એની સાથે સાથે એટલો જ રસ પડવા માંડ્યો. હું એ જોતો કે કોઈ પણ રૂમ હોય જેમાં તમારે શાંત બેસવાનું છે અથવા ધ્યાનના ઊંડાણમાં જવાનું છે, તો એનું બહારનું વાતાવરણ કેવા પ્રકારનું હોવું જોઈએ, કેટલો પ્રકાશ હોવો જોઈએ રૂમની અંદર, કેવા પ્રકારનો પ્રકાશ હોવો જોઈએ, કેટલી હદે ટ્રાન્સપરન્ટ પડદા હોવા જોઈએ. આ પ્રકારનું મારી અંદર રિસર્ચ વર્ક ચાલતું. એટલે હું ત્યારે મૂર્તિઓ એ રીતે સર્જન કરતો અને રાખતો કે મને જે અંદરથી ખ્યાલ આવે કે હા મારે અહીંયા આ પ્રકારની શિવની મૂર્તિ મૂકવી છે, એટલે હું ઓન પેપર દોરું, પેપર ઉપર આખી મૂર્તિ દોરી નાખું. પછી આખી મૂર્તિ કાપી, પેપર કાપી નાખું આખું, એટલે એમાંથી છૂટી પડી જાય મૂર્તિ, એને હું દિવાલ ઉપર ચોડી દઉં. એટલે મને પોતાને સંતોષ થાય કે હા અહીંયા મૂર્તિ છે. ને આવનારે મને કે ના તમે જાણે મૂર્તિ મૂકી હોય ને એવી હું અનેક રીતે મૂર્તિઓ મૂકી અને પોતે સંતોષ લેતો મંદિરોના સ્થાપત્યનો, કે જે મને બૌદ્ધ મંદિરો બનાવવા હોય કે હું કાંઈ પણ બનાવવું હોય મારી અંદરથી, તો હું ચિત્રકલાથી જ મૂર્તિઓ મૂકીને સંતોષ લેતો. હું જે આગળની વાત ઉપર લઈ જાઉં છું એ અહીંની સ્કૂલ ઓફ સ્પિરિચ્યુઅલ સાયન્સ સાથે આ રહસ્ય જોડાય છે કે મને મૂર્તિની સાથે એટલો બધો લગાવ, નાની મોટી કોઈ પણ મૂર્તિ મારા હાથમાં આવે હું આખી જોઈ લઉં. પછી એ જાતની હું ક્યાંય પણ ગયો ને કોઈ શોરૂમની અંદર મૂર્તિઓ મૂકી હોય તો હું જઈને કલાકો સુધી મને ચાન્સ મળે એવો શોરૂમ હોય કે જ્યાં હું જોઈ શકું, કે એવું મ્યુઝિયમ હોય કે જ્યાં કોઈ મને ડિસ્ટર્બ ન કરે, તો મૂર્તિની સામે ઉભું રહીને આખું જ્યાં સુધી મને પૂરો સંતોષ ન થાય કે હા મૂર્તિનું સાવ એક જ થઈ ગયા, એવું જયારે મને પોતાને થાય કે ના હવે કોઈ મારાની મૂર્તિની અંદર કોઈ અંતર ન રહ્યું, મને પોતાની અંદરથી એવું લાગે, એટલી હદે હું સંતોષ અનુભવ, ત્યારે હું મૂર્તિને છોડું ત્યાં સુધી મૂર્તિની સામે જ એના જ દર્શનમાં લાગેલો.
એની સાથે કેવા કેટલાક બનાવો જોડાય છે. હું મારે આબુ જવાનું થતું ઘણા ફેમિલી સાથે, અથવા અમારા કુટુંબમાં મારા ભાઈ બહેનો સાથે હું જતો. ત્યારે સવારે હું મોર્નિંગ વોકમાં નીકળ્યો ને, ત્યાં ચાચા મ્યુઝિયમ નામની દુકાન છે. હવે એમાં મૂર્તિઓ ઘણી હોય, પ્રાચીન મૂર્તિઓ. તો એ મૂર્તિઓ સામે જ ઉભો રહીને એને જોઉં કે કેટલી સુંદર મૂર્તિઓ. પછી એ સમયની મારામાં બે ઘટના બનતી. એક ઘટના એવી બની કે હું કોઈ પણ ઘરે જાઉં, કોઈ શોરૂમમાં જાઉં, મ્યુઝિયમમાં જાઉં, મૂર્તિ જોઉં, મને પહેલા તો એમ જ થાય કે આ મૂર્તિ મારી પાસે હોય તો હું એને ઘરમાં આ જગ્યાએ ગોઠવું, બારવીમાં આમ જગ્યાએ ગોઠવું, અહીંયા ગોઠવું, એ કેટલા બધા આઈડિયા આવે. પછી એની સાથે મારી અંદર એક એવું ચાલતું નાનપણથી કે મારે તો આખી યાત્રા જ છે, જીવન ક્યાંય રોકાવું નથી. એટલે મારે મારું ઘર તો બાંધવું જ નથી. એટલે હું રહેતો ભાડાના ઘરમાં, ગમે ત્યારે ભાડાનું ઘર તો ખાલી કરવું પડે, અને એનું જે સામાન ટ્રાન્સફર કરવો પડે ને, એક ઘરમાંથી બીજા ઘરમાં, એમાં હું તો અંદરથી સાવ નીકળી જ ગયો. પછી મારા ભાઈ બહેનો મારી સાથે હતા, બા સાથે હતા, એટલે હું પ્રક્રિયાઓમાંથી લઈ જતો હતો. હું એમ લઈ જતો હતો કે એ લોકો મારી સાથે ઘણા નીકળવા માંડ્યા હતા બધામાંથી. એ લોકો પણ એ નિર્ણય ઉપર તો આવી જ ગયા હતા કે ના પોતાનું ઘર તો બનાવવાની જરૂર નથી, જે ઘર મળશે એમાં રહી જશું. પછી મને પોતાની મૂર્તિઓ જોઉં આમ સુંદર, પછી મને એમ થાય કે આ મૂર્તિ સમજી લો કે હું લઈએ લઉં, મારી પાસે આવીએ જાય, પછી હું રાખીશ કે આ મૂર્તિનો સંગ્રહ કરીશ કે હું પોતે ત્યાં મને પ્રશ્ન પૂછું કે આ મૂર્તિઓ રાખીશ ક્યાં. તો મને એમ થાય કે ના વાત સાચી છે, આ બધા સંગ્રહ હું રાખું ક્યાં. પછી ધીમે ધીમે મને એની સાથે એ પણ થાય કે ના આ બધું મારું જ છે ને. જયારે મને એમ લાગે કે ના મને આ મૂર્તિ જોઈ છે તો મારે આવી જવાનું ચાચા મ્યુઝિયમમાં, જોઈ જવાનું, ત્યાં ઉભા રહીને બધા પ્રકારની કલ્પના કરું કે આ મૂર્તિ આમ હોય આમ હોય. પછી મને કારણ કે પેપર ઉપર વર્ક કરવાની મને બહુ મજા આવે. મને નાની નાની મૂર્તિ ન ગમે, મને મૂર્તિ હોય 10-15 ફૂટની જોઈ. એટલે મારા ઘરમાં હું જ્યાં રહ્યો, જે મારાથી પરિચિત હશે ને એ જાણતા, જ્યાં હું રહ્યો ને, હું કાગળની મૂર્તિ એટલે દિવાલની નીચે એના પગ અડતા ઉપર એનું માથું, મને એટલી હોય ને તો જ મને સંતોષ થાય. મને નાની મૂર્તિઓથી સંતોષ જ ન થાય, કારણ કે આ તો ડ્રોઈંગ હોય એટલે હું ધારું એટલા પાના જોડી ડ્રોઈંગ મોટી મોટી મૂર્તિઓ કરું, પછી મને મજા આવે કે ને જે ઘરમાં રોકાવું ને બધે. પછી હું ભાડાનું ઘર જ હોય. પછી ભાડાના ઘરમાં એવું થાય કે હવે હું ટ્યુશન ક્લાસ ચલાવું ને મકાન માલિક મને આવે કે મારે શું હતું કે એન્ટ્રન્સ ટેસ્ટ હતી. આ બહુ મજાની વાત છે. એટલે કે હું એન્ટ્રન્સ ટેસ્ટ રાખું કે છોકરાઓ નિસંખ્યા વધી જાય. મને તો ના બાપા આટલા બધા ભેગા નથી લે છોકરા. પેલા વખતે હું ભણાવ્યું તો મારું ગળું બેસી ગયું, કારણ કે શરૂઆતમાં મારું બહુ જ મને રસ, કોઈ પણ આવે ને મને હાલો પહેલા ધોરણનો છોકરો આવે તો મને થાય મસ્ત એને સમજાવું કે ગણિત કેમ એના મગજમાં ઉતરે છે, લઈ લો એમ કહું. બધા ધોરણના બધા વિષય. પછી કોલેજમાંથી કોઈ આવે ને તો મને ના એ જવા ન દેવાય. આવું ભગવદ્ ગીતા ઉપર હું ક્યારે બોલીશ, એટલે સંસ્કૃત વાળું આવે ને તો એને લઈ લઉં, સાયન્સ વાળા આવે, કોમર્સ વાળા. પછી મેં કીધું ના આવું નહીં, એના કરતા રાખો એન્ટ્રન્સ ટેસ્ટ. એટલે એન્ટ્રન્સ ટેસ્ટ રાખ્યું. પછી મારો એમાંથી રસ ઘટતો ગયો. જેમ રસ ઘટતો ગયો એમ વિષયોની ફી વધતી ગઈ. પર મંથ 2,500 પર વન સબ્જેક્ટ. જ્યાં 100 ને 200 રૂપિયા ભાવ હોય ત્યાં હું 2,500 3,000 મેં કીધું આમાંથી મારે આમાં બંધાવું નથી. હવે એમાં થાય હું કે મકાન માલિક એના 2 છોકરાને લઈને આવે કે તમારે આ લેવાના છે. મને ત્યાં જેમ મેં કીધું આને નથી લેવા, ભલે પાસ થતા હોય તોય નથી લેવા. મેં કીધું આ રિસ્ક લઈ લઈએ આપણે. મેં ના પાસ કર્યા એન્ટ્રન્સ ટેસ્ટમાં, મેં લીધા મકાન માલિકના છોકરાને. મને ખબર પડી ગઈ સાંજનો સમય, મકાન માલિક એન્ટર થયા. મેં કીધું આપણું આવી ગયું નોતરું. મને કે તમારે મકાન ખાલી કરવું. ચોક્કસ ભાડાના મકાન રાખ્યું જેટલા માટે છે કે જયારે મકાન માલિક કે નીકળો, મેં ઘરમાં નક્કી જ કે ના આપણે જે ડેટ આપી ને મેં તો એનાથી 1 અઠવાડિયું પહેલા ખાલી કરી નાખ્યું. હવે એ મકાન એવું કે ત્યાં કોઈ, કારણ કે એમનું ભાડું એ વધારે, એ ભાડું ખાલી હું જ ભરી શકું એવું ભાડું. એમ જનરલી કોઈ ગ્રહસ્થી પસંદ ન કરે. મને એમ થાય પછી ભાડું જ ભરવું છે તો બંગલામાં રહી જ લો. એના માટે બંગલો બંધાવે ને હું જોતો, મને કોઈ પણ આમંત્રણ આપે ને કે હલો અમારે અહીંયા બંગલો બંધાવે છે તમે આવજો, હું સવારે જાઉં. શું કરે છે લોકો બંગલા? હું બંગલાની અગાસી જોઉં, કોઈ ગયું એ ન હોય, બંગલાની અગાસી સુંદર હોય, એના ઉપર કબૂતરની ચરક પડી હોય, ગંદી
જે રૂટીનમાં જે લોકો જીવતા હતા, જે નાના ઘરમાં જીવતા હતા, જે પ્રકારનું જીવન જીવતા હતા, એ જ બંગલામાં ખાલી એ લોકો મને બતાવે કે જો આ મારું બેડરૂમ, એમાં મોંઘા મોંઘા પડદા હોય, ઢાંકેલા. હું તો જોઉં નહીં કે આ લોકો જરાય કાંઈ બંગલાનો રસ લેતો, એને બદલે મારું ભાડાનો બંગલો હોય, બીજા બધાના પોતાના બંગલા, એમાં વચ્ચે હું મારા ભાડાના બંગલા, એ લોકો કરતા ઠાઠથી રહું એમ. હું તો થોડા સમયમાં જ નીકળી ગયો. બધા મને એમ કે તમે કાંઈ નહીં તો કમસે કમ તમારું મકાન તો બનાવી લો. મેં કીધું ના, કાંઈ નહીં તો પછી મકાન નહીં, ભાડાના બંગલામાં જ યાત્રા કરતા જાઓ ને આગળ વધતા જાઓ. પણ આ જે જગ્યાઓમાં હું રહ્યો, છોકરાઓને હું એવી જગ્યાઓમાં ભણાવું કે જે મને કલ્પના હોય, આમ અંદરથી આમ આવે કે મંદિર જેવું વાતાવરણ હોય, આવે તો એ લોકો ઉપર એવું નહીં કે ખાલી આમ. મને પોતાને એવું ગણિત ભણવું ન ગમે, એવું વિજ્ઞાન ભણવું ન ગમે. તો મને તો છોકરું આવે ને, બાળક જયારે ભણવા માટે આવે તો એને આમ એકદમ અલૌકિક અનુભૂતિ થવી જોઈએ જે જગ્યાએ ભણતો હોય ને. એટલે શરૂઆતમાં તો એવું કરતો કે એક સાઈડ આર્ટના મારા ક્લાસ હોય, એમ કે ચિત્રકામ કે એ પ્રકારનું વર્કિંગ હું કરાવતો, અને બીજી બાજુ મેથ સાયન્સ એના ક્લાસીસ હોય, એટલે બધા છોકરાઓને ભેગા કરીને ભણાવતો. એટલે એક બાજુ જે મારી અંદરથી જે આવતું શિલ્પ હતું એને કેમ, એટલે મારું એ કામ થઈ જાય, એ લોકોને હું કરાવતો જાઉં, એટલે હું એ ડ્રો કરતો જાઉં, એમાંથી કાપતો જાઉં, દિવાલો ઉપર ચોડતો જાઉં, પછી ખૂબ સજાવું આખું ઘર, કારણ કે ઇન્ટિરિયર ડેકોરેશનનો મને ખૂબ શોખ. અને આ દિવાલો ઉપરનું વર્કિંગ મારા હાથ પોતે પ્રગટ થવા માંડ્યો અંદરથી કે આ પ્રકારની દિવાલો હોવી જોઈએ. આ મારું ઓરિજિનલ વર્ક જ હતું. તો જ્યારે હું છોડતો ને ત્યારે, અને એના ઉપર ઘણા બધા આમ જેમ કે આભલા છે, સતારા છે, મૂર્તિઓને એવી રીતે શણગારવાની હું પ્રયોગો કરતો. જયારે હું છોડું ને, આખો આમ રાજમહેલ જેવી ભીંતો લાગે. તો મકાન માલિકને એમ થાય કે હવે અમે જ તમને કાઢીએ છીએ તો તમે આ તો બધું લઈ જાઓ. મેં કીધું ના, તમે કહેતા હો તો હું તમને બધું કઢાવીને વ્હાઈટ વોશ કરાવી દઉં ને, તમે કહેતા હો તો હું રાખું. કે ના ના, એટલું સુંદર છે. એટલે લગભગ મારે ક્યાંક કઢાવવાનું ન થયું, રાખવાનું જ થયું. એટલે હું રાખીને નીકળી જાઉં. પછી હું આવું છું આ વાત ઉપર કે હું જયારે આ ભાવના મારામાં જોતો કે ના, કોઈ ઘરે હું ગયો છું ને મૂર્તિ પડી છે, તો મને લાવ તો આ મારી પાસે આવી મૂર્તિ હોય, હું લઈ જાઉં આ મૂર્તિને, મારી પાસે હોય તો કેવી મજા આવે, આમ ગોઠવું તેમ. પછી મારું આમ અંદર વધુ જે હું ત્યાં ને ત્યાં ઊંડાણ પકડું ને, તો મને એમ થાય બધું મારું જ નથી, આખું જગત બધું. જેમ કે આ ઘર છે, એમાં આટલા સૌંદર્ય દ્રષ્ટિ છે આ લોકો પાસે, એક મૂર્તિ તો છે ઘરમાં, એક ચિત્ર તો છે, કમસે કમ એટલી તો સૌંદર્યની દ્રષ્ટિ છે. તો મને એમ થાય એ આગળ વધી રહ્યા છે તો એ સારું નથી. મારી અંદરથી જ એક સદભાવના પોતે આવે કે ના, આ એ લોકોનું જે છે એ લોકો પાસે જ રહેવા દો. અને હું આમ અંદર જાઉં તો મને એમ થાય કે ના, હું તો કોઈ ઘરમાં સ્થિર નથી, ને છતાં મને આ કલાઓમાં પ્રેમ એટલો. ત્યારે જે થતું એ જો આજે તમારી સમક્ષ આવી ગયું ત્યારે હું આ વાત કરું છું કે તોય મને એમ થતું કે ના, મારા હાથે આટલો બધો મને રસ છે ને, તો મૂર્તિ કલા પ્રગટ તો થશે જ. આ કલાઓ મારી અંદર એમને એમ તો રહેશે જ નહીં, ક્યાંક ને ક્યાંક આ પ્રગટ થશે. પછી કેવું થતું કે હું આબુ જતો, તે આવી મૂર્તિ હતી જેમ કે અર્ધનારેશ્વર છે, મહાલક્ષ્મી છે. તો એ જ્યારે આબુ જાઉં, હું ચાચા મ્યુઝિયમ એ જે દુકાન છે એની પાસેથી પસાર થાઉં, મોર્નિંગ વોકમાં એકલો નીકળ્યો હું, કારણ કે આપણે કોઈ પણ જગ્યાએ ફરવા ગયા હોય તો એક જ જગ્યાએથી વારંવાર નીકળવાનું થાય. પછી કોઈ ખરીદીમાં હોય તો બધા ખરીદીમાં જતા રહે. મેં કીધું હું અહીંયા છું, તમે આવજો. આ લોકો જોયા કરે મને, જે અંદર મ્યુઝિયમ વાળા હોય ને, મને કે તમારે કઈ લેવું કરવું છે, હું વળી એક આંટો મારી આવું, વળી અર્ધનારેશ્વરની મૂર્તિ મને એટલી ગમે આ મૂર્તિઓ. મને એમ થાય કેટલી સુંદર મૂર્તિ છે. એવી જે મૂર્તિ, હવે જો કેવું થાય છે કે આને વર્ષો નીકળી ગયા પછી જયારે આ રચના થઈ મહામૃત્યુ વિશ્વવિદ્યાલયની, તો હું, ઉજ્જવલ, શશી અમે બધા નીકળ્યા મૂર્તિ લેવા માટે. તો અમે ધીમે એ જ જગ્યા ઉપર પહોંચી ગયા, ચાચા મ્યુઝિયમ આવું, કે જે જગ્યાએ અર્ધનારેશ્વર, પછી આપણે આ મહાલક્ષ્મીની મૂર્તિ મૂકેલી છે, પછી આ દીપ દેવીઓ છે, જે મૂર્તિઓ છે, તમને બ્લેક કલરની મેટલની જે મૂર્તિઓ દેખાય છે, આ મૂર્તિઓ જે હું એમને એમ જઈને જોતો, તમે જોજો આ વિજ્ઞાન, આ જાદુ કે જે તમારી સાથે આ આત્મિક વિજ્ઞાન સાથે જોડાયેલી વાત છે. એટલે હું તમને કહું, અને મારું સહજ આકર્ષણ
એમ નહીં કે કોઈ થોપાયેલું. મને આ મૂર્તિઓ એકદમ ગમે અને મારી પાસે એક દ્રષ્ટિ હતી કે આ મૂર્તિઓ કેમ રજૂ કરવી, કારણ કે જે છે આ જગતમાં એ તો છે જ, એને હું ડુપ્લિકેશન કરવા નતો માંગતો. કે જે આજે મૂર્તિ કલાઓનું કામ ચાલે છે કે મંદિરોમાં, દેરાસરોમાં, બૌદ્ધ મંદિરોમાં જેનું પોતપોતાનું કામ ચાલે છે એ તો ચાલે જ. હું એ જોતો હતો કે આજે મૂર્તિ કલાનું સૌંદર્ય છે એને કેવી રીતે પ્રાધાન્ય આપી શકાય. કારણ કે મને ખ્યાલ હતો જેમ જેમ વ્યક્તિ પોતાની અંદર ઊંડી ઉતરતી જાય, જેમ જેમ તમારી અંદરની શક્તિ, અંદરની ચેતના ઉપર ઉપડતી જાય, તમારા રસ પણ બદલાતા જાય, તમારી સૌંદર્ય દ્રષ્ટિ પણ વિકસિત થતી જાય. કારણ કે મેં મારા જીવનમાં જોયું તો મને ખબર હતી કે જો એવું વાતાવરણ ઊભું કરવામાં આવે કે મારી પાસે આવશે તો બધા એવા જ લોકો, તો એવી જાતનું વાતાવરણ ઊભું કરવામાં આવે ને એ પ્રકારની મૂર્તિઓ એ રીતે ગોઠવવામાં આવે તો સૌંદર્યનું દ્રષ્ટિકોણ મનુષ્યમાં વધારી શકાય. અને ઇવન ધ્યાન ભક્તિના માર્ગ ઉપર જે જીવો છે એનું સૌંદર્ય દ્રષ્ટિકોણ વધે તો એ લોકોની ધ્યાન અને ભક્તિમાં પણ ગતિ થતી જાય, એવું મને ખ્યાલ આવતો. તો કેવું થયું કે આટલા વર્ષો પછી પણ અમે એ જગ્યા ઉપરથી આ બધી જ મૂર્તિઓ જે હું જેની સામે ઉભા રહીને હું કલાકો સુધી જોયા કરતો, એ મૂર્તિઓ લેવાની થઈ. પછી મેં ત્યાં જે વેચનાર હતા એ લોકોને મેં પૂછ્યું કે મારે એ જોવું હતું કે અર્ધનારીશ્વરની મૂર્તિ કોણ લઈ જાય છે. એટલે મેં એને પૂછ્યું કે તમે આ મૂર્તિ આનાથી આગળ વેચાય છે કે ના? આ મૂર્તિ એક જ પીસ છે. અમે જે લગભગ 14-15 વર્ષથી આમાં, કારણ કે હું બહુ જ કેટલાય વર્ષોથી હું આ જતો આ દુકાનમાં, હું આ મૂર્તિ જોતો. એટલે મારે એ જ જાણવું હતું કે આ મૂર્તિઓ કોણ કોણ લઈ ગયું છે. બધી જ મૂર્તિઓ વિશે મેં પૂછી લીધું કે આ મૂર્તિ કેટલા વર્ષથી છે, આનાથી આગળ કોઈ આ પ્રકારનો પીસ લઈ ગયું છે? તો એમણે એમ કીધું ના, આ પ્રકારનો પીસ વેચાતા નથી. આ લગભગ જે અમે અમુક રીતે મગાવીને રાખીએ, ડેકોરેશનનું ડેકોરેશન રહે, અને કોઈ જેમ કે તમારા જેવા આવ્યા ને હવે આ લઈ જશે તો એ લઈ જશે, એનાથી આગળ આ મૂર્તિઓ વેચાતી નથી. તો જો મારો એ મૂર્તિ સાથેનો હાર્દિક લગાવ, તો આટલા વર્ષો પછી પણ મારી ભાવના હતી કે અર્ધનારીશ્વર ની મૂર્તિ છે આમ હોવી જોઈએ. હજી તમે જોજો, મેં આગળ પણ એ મૂર્તિઓ મૂકી અને મૂર્તિઓ છે પોતપોતાના સ્થાન ઉપર ખસતી જાય છે, પોતે. અને જે મૂર્તિઓ માં મને એમ થતું કે આ મૂર્તિ હોવી જાય, બધી જ મૂર્તિઓ આવવા માંડી. પછી એક ઘટના કેવી બની, અમે એક શોરૂમમાં ગયા. તે આજે તમે જે કૃષ્ણની મૂર્તિ જુઓ છો એ કૃષ્ણની મૂર્તિ મારું તો, અમે લેવા ગયા હતા બીજી બધી મૂર્તિઓ, એ તો આવી ગઈ, પણ અસંતોષી જીવ મારું તો કૃષ્ણની મૂર્તિમાં હું ચોટી ગયો, બહુ સુંદર. પછી મને એમ લાગ્યું, મેં કીધું હવે આ લોકોએ પૂરતો ખર્ચો થયો છે, એટલે હવે અત્યારે મને દયા આવી આ લોકો પર કે ને બોલવાની હિંમતે ના આવી કે હવે મને આ ગમે છે. પણ મેં કૃષ્ણને કાનમાં જઈને કીધું, તો એ જો આ રમત મને એટલી ગમે એટલી, મેં કીધું જો તને હું જ લઈ જઈશ, આજ નહીં તો કાલ, અને તને મારી સાથે જ મજા આવશે. તું ક્યાંય જાજે નહીં, હું તને એવી જગ્યાએ લઈ જઈશ તને ક્યાંય નહીં મજા આવે, તું અહીંયા જ રહેજે. અને તમે જો કે 2 વર્ષ પછી પાછી એ મૂર્તિઓ લેવાનું થયું. એ મૂર્તિઓ એક નહીં એવી 2 આવી ગઈ. મેં તો એક મૂર્તિને ઉકે આવી તું ક્યાંય જાજે નહીં, કારણ કે મને ખબર છે કે કઈ મૂર્તિને ક્યાં મજા આવશે, કારણ કે મૂર્તિ સાથે એટલો એકાકાર થયેલો છે. એટલે મને ચોખ્ખો ખ્યાલ આવે કે આ મૂર્તિનું આ સ્થાન નથી. ને આ હું ખાલી મારી વાત નથી કરતો, તમે પણ જેમ તમારામાં ઊંડા ઉતરતા જશો તમે મૂર્તિમાં રસ લેશો. હું ઈ જોઉં, માણસ મંદિરમાં જાય ને, હું મંદિરમાં જયારે પણ જઈને બેસતો, જ્યાં જ્યાં મૂર્તિઓને પ્રાધાન્ય આપવામાં આવતું હોય એવી જગ્યાએ જે બીજા માણસો સાથે હું ગયો, હું જઈને બહાર બેઠું ત્યારે એક માણસને જોઉં, એક માણસ કે ખરેખર આ લોકો જે મૂર્તિના દર્શન કરવા જાય, સાચા અર્થમાં આ લોકો જોવે છે મૂર્તિ, કે માંગ લઈને જાય છે. હલો અંબામાં છે, દર્શન કરીએ, નાળિયેર ફોડ્યો, ચુંદડી ઓઢાડી, જલ્દી અમારું આ છોકરાના લગ્ન થઈ જાય, છોકરાના ઘરે છોકરો થઈ જાય, છોકરો મારો શું થાય સિવિલ એન્જિનિયર થઈ જાય, એને સારી નોકરી મળી જાય, પોતાનો ધંધો વિકસી જાય, પૈસા ઘણા બધા આવી જાય. એમાં જો હું એ જોઉં કે એ લોકો જોવે છે અંબામાં આખી મૂર્તિ છે, તો મૂર્તિ સાથે એક થાય એટલું આ મૂર્તિનું સૌંદર્ય ટચ થાય. જો એકેમાં હું ન જોઉં
કે આ મંદિરમાંથી મૂર્તિના દર્શન કરીને કોઈ પાછા વળ્યું હોય ને ખરેખર મૂર્તિના સૌંદર્ય લઈને પાછા વળ્યું, અને એનું હું તમને કારણ કહું. મેં મારા જીવનમાં બનેલી ઘટના. સાચા અર્થમાં તમારું મૂર્તિ સાથે જોડાણ થાય છે તેની નિશાની છે માંગ ન રહે તમારી. તમારી પ્રાર્થના ફળે જ ત્યારે કે જ્યારે તમારી માંગ રહી નહીં. તમે અંબામાના દર્શને કરિયાણાનું લિસ્ટ લઈને ગયા છો અને અંબામાં પ્રસન્ન થયા તો તમારે સમજી લેવાનું કરિયાણાનું લિસ્ટ ખરી ગયું. એકે માંગ ન રહી. તારે આપવું હોય તો તારી મરજી, તારે ના આપવું હોય તો તારી મરજી. હું તો તારા દર્શન કરીને જ મને જે જોઈતું હતું એ મળી ગયું. આ ઘટના છે અને અમે પોતે અનુભવે છે. એટલું તમે મૂર્તિ સાથેનું એક થઈ જાવ તો તમને ખબર પડી જાય કે આ મૂર્તિનું સ્થાન આ નથી, આ મૂર્તિનું સ્થાન આ છે. તો તમે જો તો અર્ધનારેશ્વર મંદિર પહેલા આપણે અહીંયા હતું, પછી ખસતું જતું રહ્યું ચકીમાં ને ત્યાં. કારણ કે હું તો મારી દ્રષ્ટિકોણ થઈ ગયો. મહામૃત્યુ વિશ્વવિદ્યાલય તો મને બહુ નાનું લાગે. આમ ઠીક છે, માણસનો દ્રષ્ટિકોણ વિકસે એનું વિદ્યાનું સ્થાન, પણ પછી તો આખું જીવન છે, સામ્રાજ્ય એ તો વિકસિત થવું જોઈએ. હું નાનો હતો ને જ્યારે હું કૃષ્ણ જોઉં, આગળ મેં આ વાત કરી હતી, શંકર જોઉં, મને એમ થાય શંકરને તમે જેમ આખું મંદિર કોટડી વાળું મંદિર હોય, આમાં શંકર બેસે મને કૃષ્ણને તમે બેસાડો કે ચલો તમે આ જગ્યાએ બેસી જાઓ આ મંદિરમાં, 4 દિવાલો. કૃષ્ણ તો રખડતા. એક કુંજ વિહારી તો નામ છે કૃષ્ણનું, કુંજ વિહારી. કે સવારે એક જગ્યાએ મળ્યા હોય તો સાંજે બીજી જગ્યાએ મળે, રાત્રે ત્રીજી જગ્યાએ. શંકરનું એવું સ્મશાનમાં રહેતા, પર્વત ઉપર પાર્વતી રહેતા. તો મને એમ થાય કે આ લોકો બેસે આવા દેરા ત્યાં. આખું હું જયારે નાનો હતો ને ઘર સાથે મારા પિતાજી નો એટલે બાળકો તરફનો એક દ્રષ્ટિકોણ કે બાળકને લઈ જવાનું, એ અમને ચલાવીને લઈ જાય મંદિર ઉપર. એટલે શું છે, પ્રકૃતિનું વાતાવરણ હોય, તમે ચાલતા જાઓ એટલે એનું વિજ્ઞાન છે. તમે સવારે ચાલો, આંતરડું પોતે નીચે ઉતરી જાય. આપણે રાતના સુતો ને આંતરડું આડું થઈ ગયું હોય, સ્વપ્નો વિચારો મગજ એવું હોય. તમે ચાલતા જાઓ. સાચા અર્થમાં મંદિરનું દર્શન છે ને એટલા માટે છે. જો હવે એ જતું રહ્યું, હવે સીધું 2 વ્હીલર 4 વ્હીલર સીધા ધડ કરતા ઘૂસી ગયા અંદર. બસ નાળિયેર લીધું, આ લીધું, પ્રોસીજરો એટલે બસ આ ધરાવી હોય. અને અમે ચાલતા જાય પ્રકૃતિમાં. પક્ષીઓ આમ ગાતા હોય, ઠંડી હવા આવતી હોય, ગામડાનો રસ્તો, નિર્જન રસ્તો, ચાલતા જયારે તમે મંદિરે પહોંચો ત્યારે મન એકદમ શાંત થઈ ગયું. મન તો મંદિરમાં અંદર દર્શન કરવા ન જાઉં, સિવાય કે આ લોકો મને એમ કે હવે દર્શન તો અંદર કરવા પડે એમ. એ લોકો જોર તો મને તો એ લોકો ભલે મને જોર લઈ જાય, મારે નથી જાવ. વળી મારા કોઈ પણ હોય વડીલ મને કે ના અંદર તો દર્શન કરવા પડે આમ. એટલે અમારા ઘરમાં બહુ એવું વાતાવરણ નહીં, બહુ ડિસ્ટર્બ ના કરે, પણ છતાં કરાવે તો પછી હું કરી લઉં. પણ હું બારે મને આ જ મારી અંદર ચાલ્યા કરે. પણ જેમ હું વાત સાંભળું કે શંકર હતા એ તો અમારે હતા સ્મશાનમાં, તો પછી મને કમ્પેરિઝન આવે. તો પછી મને તો એનું કેમ મંદિર બનાવ્યું હશે, આવામાં એને કેમ રાખ્યા હશે. મને એમાંથી પછી જેમ મારી અંદરનું દર્શન, હું મારા સામ્રાજ્યમાં આવવા માંડ્યો, ચક્રવર્તી ધનુર્જાયા, એમ મને અંદરથી આમ રીતસરનું પ્રગટ થાય કે ના, હું શંકરનું મંદિર છે ને એ વૃક્ષ નીચે કરીશ. એનું છાપરું જ આકાશ, ધરતી છે એ બસ ધરતી ઉપર શિવના પગ હોય અને એનું છાપરું મંદિરનું આકાશ, પ્રકૃતિમાં હોવું જોઈએ મંદિર. કૃષ્ણનું મંદિર જોતો મને આ જ ભાવના થાય. કૃષ્ણને જોઉં મને એમ જ લાગે કે હું આને છોડાવું અહીંયાથી, કોટડીમાંથી. મારી અંદર સેટ જ ન થવું. ગમે એટલા કૃષ્ણમાં આ લોકો હરે રામ હરે કૃષ્ણમાં જાઉં, લાઈટ લબુક જબુક. મને અંદર સાચા કૃષ્ણ હોય તો રીતસરના દોડીને જ ભાગી જ જાય. કારણ કે એ આપ પસંદ જ ન કરે. તમે જેમ તમારી અંદર જશો, તમે પોતાની અંદર નહીં, આપણી એક સૂક્ષ્મ પ્રકાશ છે. આ સૂક્ષ્મ પ્રકાશથી જોજો આ વસ્તુ. તમે જેમ પરિચિત થાવ, તમે આ સૂક્ષ્મ આત્માનો પોતાનો પ્રકાશ છે. જેમ તમે પોતાના પ્રકાશથી પરિચિત થતા જાઓ, તમને કૃત્રિમ લાઈટ નહીં ગમે. વધુમાં હું મારો અનુભવ કહું, વધુમાં વધુ દીવો કે મીણબત્તીનો પ્રકાશ. તમને જે આ પ્રકારની લાઈટો છે, ટ્યુબ લાઈટો, એ પ્રકારની મર્ક્યુરી લાઈટ, લબક જબક મંદિરમાં જબક થતું, આ તો તમારી શક્તિ બહિર્મુખ કરી નાખે.
તમારી આંખો અંજાઈ જાય. મંદિરનો અર્થ છે તમારે પોતાની અંદર ઉતરવાનું છે. મૂર્તિના દર્શન, મૂર્તિ છે જેટલા માટે, મૂર્તિ છે તમારી સામે એક અરીસો છે. જેમ આપણી અંદર એક સ્થિર તત્વ છે જે આપણા જન્મ પહેલાય હતું, આપણા મૃત્યુ બાદ પણ રહેશે. એ કેન્દ્ર ક્યારે નષ્ટ થતું નથી, જેને આપણે આત્મા કેવું હોય તો આત્મા કહીએ, અંદરની જગ્યા, સ્પેસ. એના સુધી પહોંચાડવા માટે, શક્તિને અંતર્મુખ કરવા માટે મંદિરમાં મૂર્તિ મૂકવામાં આવી. કે મૂર્તિ છે એ અરીસો છે કે આ પ્રકારની અંદર, તમારી અંદર પણ આ પ્રકારનું એક સ્થિર તત્વ છે, એના દર્શન કરો. તો હું તો જોઉં મંદિરમાં બેસી, હું પોતે અનુભવ કરવાનો પ્રયત્ન કરું કે ચલો આમાંથી મારાથી અંતર્મુખ થવાય. પણ સમજો કે લાઇટની પ્રકાશ જ એટલો હોય કે તમારી શક્તિ બહાર ખેંચાઈ જાય. પ્રકાશ જ લાઇટનો એટલો બધો હોય કે જે સૌથી પહેલા તમારી આંખ શાંત થવી જોઈએ, તમારે અંતર્મુખ થવું છે. તમારી જે કાન, તમારા કાન છે, જે સ્પર્શ ઇન્દ્રિય છે એ શાંત હોવી જોઈએ, શિથિલ હોવી જોઈએ. આંખો શાંત હોવી જોઈએ, શિથિલ હોવી જોઈએ. ત્યારે તમે અંદરના જગતમાં પ્રવેશ કરી શકો. જેમ બહારની મૂર્તિ છે એમ આપણી અંદરનો અવકાશ છે, એનો સંપર્ક કરી શકે. તો હું તો જ્યાં જ્યાં જાઉં એટલી હદે હું જોઉં કે લાઇટ ઉપર માણસો ત્રાટક કરે. આનાથી મોટી કોઈ મૂર્ખતા નથી. તમે લાઇટ ઉપર ત્રાટક કરો, કૃત્રિમ લાઇટ ઉપર ત્રાટક, ઓમકાર લખેલો ઉપર લાઇટ હોય, તમે કૃત્રિમ લાઇટ ઉપર ત્રાટક કરો, આંખો ખરાબ થતી જાય. તમારે ત્રાટક જ કરવું છે તો એકદમ શાંત પ્રકાશ જોઈએ ત્રાટક માટે. અને આજના જગતમાં તો હું તમને કહું કે પીળો પ્રકાશ અને કેસરી પ્રકાશ સૂર્ય છોડે પછી સૂર્ય કોઈ પણ રીતે હિતાવત નથી આંખો માટે. આંખો ખરાબ જ થવાની. આજે એ પ્રકારનું ત્રાટક છે એ ઉપયોગી ન થઈ શકે. એ બહુ પ્રાચીન વિધિ છે, એ આજે આ જમાનામાં ઉપયોગી ન થઈ શકે. તો હું જોઉં કે કૃત્રિમ લાઇટ ઉપરનું ત્રાટક આંખે બગાડી નાખે. અંદરનું જે ચેતાતંત્રની જે સૂક્ષ્મ વિદ્યુત છે એના ઉપર પણ અસર વધી જાય. તમારું ટેન્શન ઘટવાને બદલે વધી જાય, કારણ કે તંગ થઈ જાય. ચેતાતંત્ર છે તંગ થતું જાય. પરમાત્માનું અસીમ રહસ્યમય સ્વરૂપ સમજવા માટે, સ્વીકારવા માટે આપણે સૌ સમર્થ બનીએ. આપણા જીવનની જે શેષ ક્ષણો આ પૃથ્વી ઉપર બાકી છે, મૃત્યુ લોક ઉપર બાકી છે, એનો ઉપયોગ આપણે આપણા પોતાના જીવનના કલ્યાણ માટે અને સર્વ જીવોના કલ્યાણ માટે કરી શકીએ. એ ભાવના સાથે, પ્રાર્થના સાથે મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, બંનેનું મારા હાર્દિક વંદન કરું.